શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ સાનિધ્ય ભાવિ ભક્તોનો સાગર છલકાયો। વહેલી સવારે 4 કલાકે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા। મંદિર પરિસરમાં પાલખી યાત્રા સમયે પણ મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળ્યા હતા। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સોમનાથના શરણે પહોંચ્યા હતા। મહાદેવની પ્રાતઃ પૂજા અને પ્રાતઃ આરતી કરવામાં આવી હતી, તેમજ મહાદેવને પ્રાતઃ વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો। સવારે 8:30 કલાકે પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સોમવારને પગલે વહેલી સવારે જ ભક્તો 15,000 જેટલા ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારે સાંજ સુધી લગભગ 50,000 ભક્તો ઉમટી પડવાની શક્યતા છે। મોદી સાહેબ અને અમિતભાઈ પણ અહીંયા જ્યારે જે જરૂર પડે એ બધી જ અહીંયાની જરૂરિયાતો એ એમના સંબંધોથી એ પૂર્ણ કરાવે છે। અને સોમનાથનું આ કેમ્પસ છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ કે છેલ્લા 5 વર્ષમાં તમામ રીતે એનો સાર્વત્રિક જે વિકાસ થયો છે। દરિયા કિનારે જે ભક્તો આવે એમને હરવા ફરવાની સુવિધા, વોકવે, મોટા પ્રમાણમાં ધર્મશાળાઓ, બધાને અન્ન ક્ષેત્ર ચાલે છે, બધી જ વ્યવસ્થા અહીંયા ખૂબ સારી રીતે છે। અને હવે તો વંદે ભારત ટ્રેન પણ સોમનાથ સુધી આવતી ચાલુ થઈ ગઈ છે, એટલે મોટાભાગના યાત્રાળુઓને ટ્રેનની જ પણ સગવડનો હવે લાભ મળી રહ્યો છે। હાઈવે પણ લગભગ બધા જ બની ચૂક્યા છે, એટલે બધા યાત્રાળુઓને 12 મહિના અહીંયા કોઈ પણ સાધનથી, વાહનથી આવવાની ખૂબ सुविधा प्राप्त થઈ છે। हिंदू राष्ट्र को बनाने के लिए सबसे पहले तो जितने भी यहाँ आप खड़े हैं, कम से कम तिलक और शिखा तो होना चाहिए। सबसे पहले हम हिंदू बने। अब वसुधैव कुटुंबकम ये नारा हमारा ही है। पूरा विश्व ही अपना परिवार है और हिंदू बनने के लिए कोई सर्टिफिकेट की जरूरत नहीं। आप हिंदुओं के संस्कार को मानिए, संस्कारित बनिए, अहिंसा, परमो धर्म इत्यादि जो स्मृति वचन है आप शास्त्रों को मानिए। भगवान हिंदू देवों में श्रद्धा रखिए और दूसरे का अपकर्ष मत करिए, दूसरे ईर्ष्या मत करिए और शास्त्रों का जो भी वचन है उनका स्वाध्याय करिए। आप हिंदू ही हैं। आज श्रावण के प्रथम सोमवार में सुबह 4 बजे से लेके भक्तों की भीड़ लगी हुई है भगवान सोमनाथ के दर्शन के लिए। अब तक 15,000 से ज़्यादा लोगों ने भगवान सोमनाथ के दर्शन का लाभ लिया है। मैं नेपाल से आई हूँ। इधर सोमनाथ मंदिर के दर्शन के कारण इतना अच्छा लग रहा है। जब हम मंदिर के अंदर पहुँचे तो एक वाइब्रेशन हुआ, बॉडी में एनर्जी फील हुआ। इतना अच्छा है, सब लोग आना चाहिए ये मंदिर को।